દેવ દેવના હપાડાથી ભુવાની ભાષામાં હોભર્યો છે કે દેવ દેવનું હપાડું કરે. હપાડાનો મતલબ ભલામણ. તો તમારી માતાના તમારા વતી હું માતા કગરી છું કે તારા દીકરા જો આજ મારા પારે આવતા હોય ને તો તું ચમકી રહીશું, જાગૃત થા. આજ હું કદાચ સોલંકી પેઢીમાં કદાચ આવી જાગૃત બની અને લાખો માણસની વચ્ચે કદાચ જાહેરમાં ધૂણીને બોલતી હોય, લાખો લોકોનું ભલું કરતી હોય, તો તું તારી વસ્તીનું ભલું ચમ નહીં કરી શકતી. હું તમારી માતાઓને આવું કહીશ. પણ તમારી માતાઓને કહેવા જાઉં તો તમારી માતાઓ મને શું કહે છે કે દીકરાએ છે ને ચારે તે મારી બાજુ લમણો વાર્યા નહીં. દીકરાએ ચારે તે એક વિશ્વાસથી મને કોઈ ભાવથી નિવેદ આલ્યા નહીં. દીકરાએ તો હંમેશા